નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટ વતી હું પારસ પાનસુરિયા ધોરણ 10ના રીડ 6 આઈ લવ યુ ટીચર એના પાર્ટ 2ની અંદર આપ સૌને આવકારું છું. આગળ જે પ્રમાણે આપણે જોયું એમાં હેલન કેલર અત્યાર સુધી ઘરે બેઠા 7 વર્ષની ઉંમરે અભ્યાસ શરૂ કર્યો અને પછી જેમ જેમ આગળ વધતા ગયા ટાઈપરાઇટર બ્રેઇલ લિપિમાં અને સાદું ટાઈપરાઇટર એ શીખ્યા. અલગ અલગ શબ્દો તેમને જાણવા મળ્યા. પરકિન્સ ઇન્સ્ટિટ્યુશન એવી એક જે આપણે બધા ડિસેબલ્ડ એટલે દિવ્યાંગ બાળકોની જે સ્કૂલ છે ત્યાં તેઓ અભ્યાસ માટે ગયા. આ બધું ટૂંકો પરિચય જોયો અને એમાં ઘણી મુશ્કેલીઓ પણ એમણે વેઠી જે આપણે વાતચીત કરી. આજે આપણે જોવા જઈ રહ્યા છીએ હવે તેઓ કોલેજના અભ્યાસ માટે થઈને આગળ અભ્યાસ કરવા માટે થઈને કેમ્બ્રિજ સ્કૂલ જાય છે. તો ત્યાં એ કઈ રીતે અભ્યાસ કરે છે અને કેવી કેવી મુશ્કેલીઓ વેઠે છે એ જોવાનું છે. તો શરૂ કરીએ. ઇન 1896 1896 આઈ મૂવડ ઓન ટુ ધ કેમ્બ્રિજ સ્કૂલ ફોર ધ યંગ લેડીઝ ઇન માસાચુસેટ્સ. એટલે એ આપણે જેમ શહેર નાનું એવું શહેર છે એનું નામ આપેલું છે કેમ્બ્રિજ સ્કૂલ. ક્યાં આવેલી? માસાચુસેટમાં. યંગ લેડીઝ એટલે યુવા છોકરીઓ માટે જે કોલેજમાં હજી પહોંચ્યા નથી પણ કોલેજમાં પહોંચશે. ત્યાં 11-12 ધોરણ આપણે જેમ કહીએ હાયર સેકન્ડરી સ્કૂલ ત્યાં અભ્યાસ માટે જાય છે. ધીસ વોઝ really a great achievement for a lady like me, who was blind, deaf and could barely produce sounds for communication. અને આ એમના માટે એક ખૂબ મોટી અચીવમેન્ટ, ગ્રેટ અચીવમેન્ટ એટલે મોટી સિદ્ધિ કહી શકાય. કારણ કે મારા જેવી જે લેડી, કેવી લેડી છે એ તો કે બ્લાઇન્ડ અને ડેફ, અંધ છે અને સાથે બહેરા પણ છે, કે જેઓ ભાગ્યે જ બોલવા માટે કમ્યુનિકેશન વાતચીત માટે અવાજ કરી શકે, મતલબ કે બોલી શકે. વાતચીત માટે બોલવું પડે તો એ બોલી શકે એમ ન હતા, ભાગ્યે જ બોલી શકે એમ, કે જે હજી એટલું બધું આપણે જેટલું ઝડપથી બોલી શકીએ છીએ અથવા તો બોલીએ છીએ એટલું એ એકધારું બોલી ન શકે. તો એવા લેડી માટે, એવી એ સ્ત્રી માટે મતલબ કે હેલન માટે એ ખૂબ મોટી સિદ્ધિની વાત હતી. આઈ બિગેન રાઇટિંગ પોએમ્સ એન્ડ સ્ટોરીઝ. ત્યાં તેઓએ શું કર્યું તો કે ભાઈ હવે પોતે સ્ટોરીઝ, પોએમ, કવિતાઓ અને વાર્તાઓ લખવાનું શરૂ કર્યું. શોર્ટલી બિફોર માય એક્ઝામિનેશન, મારી પરીક્ષાના ખૂબ જ ટૂંકા સમય પહેલાં, મતલબ કે બહુ પરીક્ષાની વચ્ચે ઓછો સમય હતો એ સમય દરમિયાન આઈ લોસ્ટ માય ફાધર, મારા પિતાજીનું અવસાન થયું. મેં મારા પિતાજી ગુમાવ્યા. મતલબ એ સમય દરમિયાન જ પરીક્ષા જ્યારે અઠવાડિયું 15 દિવસ આપણે કહીએ એટલા સમયમાં જ નજીકના સમયમાં હતી અને ત્યારે જ એના પિતાજીનું અવસાન થયું. ઓલ્ધો એટલે કે છતાં પણ, ઇમોશનલી ડિસ્ટર્બ એટલે ભાવનાત્મક રીતે હું અંદરથી બેચેન હતી અથવા તો ખલેલ પહોંચેલી, મતલબ દુઃખ થતું હતું, ભાવનાત્મક રીતે હું દુઃખી હતી. આઈ ડીડ માય બેસ્ટ ઇન ધ એક્ઝામિનેશન, મેં પરીક્ષા ખંડમાં શ્રેષ્ઠ દેખાવ કર્યો. માય ટીચર કુડ નોટ એકમ્પની મી ટુ ધ એક્ઝામિનેશન હોલ. હવે અત્યાર સુધી તો ક્લાસરૂમમાં અને જ્યાં જ્યાં શીખવા માટે જતા ત્યાં એના ટીચર એની સાથે હતા, પણ પરીક્ષા ખંડમાં મારા શિક્ષક મારી સાથે ન હતા. ધેર અ ટીચર સ્પેલ્ડ આઉટ ધ ક્વેશ્ચન ઇન માય હેન્ડ. ત્યાં રહેલા શિક્ષક એટલે આપણે જેને સુપરવાઇઝર કહીએ છીએ એ મારા હાથમાં ક્વેશ્ચન લખી આપે એન્ડ આઈ ટાઈપ્ડ આઉટ ધ આન્સર્સ, અને હું એના પ્રશ્નોના જવાબ ટાઈપ કરીને આપું. વેન ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર્ડ, જ્યારે પરીક્ષાનું પરિણામ જાહેર થયું, આઈ વોઝ સો ફૂલ ઓફ જોય ટુ હિયર ધેટ આઈ હેડ પાસ્ડ ઓલ ધ સબ્જેક્ટ્સ.
ત્યારે મને ખૂબ ખુશી થઈ, કારણ કે મેં બધા વિષય પાસ કરી લીધા હતા. એ આપણા માટે પાસ થવું એ સામાન્ય બાબત છે, પણ આ વાત કરીએ છીએ આપણે અંધ અને બહેરા એવા જે દિવ્યાંગ બાળકો છે, એવા જે વિદ્યાર્થીઓ છે એના માટેની વાત છે. આઈ રિમેમ્બર માય ફર્સ્ટ ડે એટ ધ રેડક્લિફ કોલેજ ઇન 1900. મને રેડક્લિફ કોલેજનો મારો 1900ની સાલમાં રેડક્લિફ કોલેજનો મારો પહેલો દિવસ આજે પણ યાદ છે. આઈ ન્યૂ ધેર વેર ચેલેન્જીસ ઇન માય વે. કોલેજમાં એડમિશન લીધા બાદ મને ખબર હતી કે મારા જીવનમાં ઘણી મુશ્કેલીઓ આગળ ઉપર છે, બટ આઈ વોઝ ઈગર ટુ ઓવરકમ ધેમ. પરંતુ એ બધા પર હું કાબૂ મેળવવા આતુર હતી, મતલબ કે એ બધી મુશ્કેલીઓનો સામનો કરવા હું તૈયાર હતી. ધ પ્રોફેસર્સ લુકડ ફાર અવે એઝ ઇફ ધે વર સ્પીકિંગ થ્રુ અ ટેલિફોન. પ્રોફેસર જ્યારે બોલતા હોય તો એ બધા કેવા લાગતા, જાણે ટેલિફોન પર વાત થતી હોય, બરાબર. તો એટલો ધીમો અવાજ એમને સંભળાતો, મતલબ કે આપણે જે તીવ્રતાથી સાંભળી શકીએ છીએ એટલી તીવ્રતાથી ક્લાસમાં કે એમ સર મેડમ બોલતા હોય તો ત્યારે આપણે જે સાંભળી શકીએ એ અવાજ એને કેવો સમજાતો અથવા તો સંભળાતો, તો કે એકદમ ટેલિફોનમાં ધીમો અવાજ આવતો હોય ફોન રિસીવ કરીએ ત્યારે, તો બસ એ જ રીતનો અવાજ એમને સંભળાતો. એટલે પ્રોફેસર એને એવી રીતે વાત કરતા હોય, ટેલિફોનમાં વાત કરતા હોય એવું લાગતું. ધ લેક્ચર્સ વર સ્પેલ્ડ ઇન ટુ માય પામ્સ એઝ રેપિડલી એઝ પોસિબલ. અને લેક્ચર છે એ મારી હથેળીમાં બને એટલા ઝડપથી લખવામાં આવતા. આપણે જેમ બેઠા બેઠા નોંધ કરતા હોય, સર મેડમ જે કંઈ આપણને સમજાવે ને લખતા જઈએ, બસ એ જ રીતે એની હથેળીમાં એ નોંધ કરતા. આઈ વુડ નોટ ડાઉન વોટ એવર આઈ રિમેમ્બર્ડ વેન આઈ વેન્ટ બેક હોમ. અને હું બધું નોટ ડાઉન કરતી, મતલબ ઘરે જઈને લખતી. ક્યારે? તો કે ઘરે જઈને લખતા. અને શું કેવી રીતે લખતા? તો કે ભાઈ જે કાંઈ પણ યાદ આવે એ ઘરે જઈને બધું લખી લઉં, નોટ ડાઉન કરી લઉં એમ. હિયર આઈ બિગેન ટુ રાઇટ અબાઉટ માય લાઈફ. અહીંયા મેં મારા જીવન વિશે લખવાનું શરૂ કર્યું. રેડક્લિફ કોલેજમાં આવ્યા ત્યારે ખાસ જોવાનું એ કે તમને પૂછે કેમ્બ્રિજમાં શું લખ્યું, કેમ્બ્રિજ જોઈન કર્યા બાદ તેઓએ લખવાનું શું શરૂ કર્યું, તો કે પોએમ્સ અને સ્ટોરીઝ. રેડક્લિફ કોલેજ જોઈન્ટ કરી ત્યારે તેઓએ શું લખવાનું શરૂ કર્યું, તો કે પોતાના લાઈફ વિશે. I wrote the story both in Braille and on a normal typewriter. મેં બ્રેલ ટાઈપરાઇટરમાં અને નોર્મલ ટાઈપરાઇટર બંનેમાં મારી સ્ટોરી લખી. ધ સ્ટોરી ઓફ માય લાઈફ વોઝ એડિટેડ બાય જોન મેસી. અને મારા જીવનની આ સ્ટોરી છે એ જોન મેસી નામના વ્યક્તિએ સુધારો વધારો કર્યો. ભાષાકીય જે કંઈ સુધારો વધારો કરવાનો થતો હોય એ લખીને તૈયાર કર્યું. ધ રાઇટિંગ વોઝ પબ્લિશ્ડ ઇન અ મેગેઝિન ઇન 1903. અને આ રાઇટિંગ એટલે કે એના જીવન વિશેનું લખાણ એ એક મેગેઝિનમાં પબ્લિશ કરવામાં આવ્યું. 1903માં મેગેઝિનમાં છાપવામાં આવ્યું. એન્ડ આઈ વોઝ પેઇડ ફોર ઇટ. અને મને એના માટે પેઇડ કરવામાં આવ્યું, મતલબ કે પૈસા ચૂકવવામાં આવ્યા. વી ધ બ્લાઇન્ડ આર એઝ indebted to Louis Braille as mankind is to Gutenberg. આ સેન્ટેન્સ થોડું સમજવા જેવું છે. વી એટલે અમે મતલબ ધ બ્લાઇન્ડ એટલે અંધ લોકો, જેટલા ઇન્ડેપ્ટેડ મતલબ ઋણી હોવું. કોના? તો કે લુઈસ બ્રેઇલના. લુઈસ બ્રેઇલના ઋણી શા માટે કહે છે? તો કે ભાઈ લુઈસ બ્રેઇલે અંધ લોકો માટે લિપિ ન લખી હોત તો અંધ બાળકો ભણી શકત નહીં. પણ એવી જ રીતે માનવજાત કોના ઋણી છે? ગટનબર્ગના. ગટનબર્ગના ઋણી શા માટે છીએ આપણે? તો કે સૌથી પહેલાં પ્રિન્ટિંગ પ્રેસ, જે પ્રિન્ટિંગ આપણે બુક ને બધું છપાતું હોય એના જે મોટા મોટા પ્રેસ હોય એ જે તે સમયે એટલે કે 1900ની સાલની વાત છે. તો એ 1900ની સાલમાં ત્યારે
એમણે છાપકામ શરૂ કર્યું. એટલે માનવ જાત છે એ એના આભારી છે. બરાબર. અંધ લોકો છે એ લુઈસ બ્રેઇલના આભારી છે. અને સમગ્ર માનવજાત એ ગટનબર્ગના આભારી છે. શા માટે? તો કે ભાઈ એમણે પ્રિન્ટિંગ પ્રેસ, પુસ્તકો, આવું બધું છાપવાનું શરૂ કર્યું એટલા માટે. ઓન 28th June 1904, 28 જૂન 1904ના રોજ, આઈ ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ રેડક્લિફ કોલેજ. મારે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થયું, મતલબ કે બેચલર ડિગ્રી તેણીએ મેળવી, જે હવે આવશે. આઈ ફેલ્ટ પ્રાઉડ that I became the first deaf and blind person to earn a Bachelor of Arts degree. શું કીધું એણે? તો કે ભાઈ મને એ વાતનો ગર્વ હતો કે હું પહેલી બહેરી અને અંધ વ્યક્તિ હતી કે જેણે બેચલર ઓફ આર્ટ્સ મતલબ આર્ટ્સ એટલે બધા સામાન્ય ભાષા અને એવા બધા વિષયો જે આપણે કહીએ, ગણિત વિજ્ઞાન હોય તો બીએસસી બેચલર ઓફ સાયન્સ કહેવાય. કોમર્સને લગતા અર્થશાસ્ત્ર છે, આંકડાશાસ્ત્ર છે, નામું છે, આવા બધા વિષયો હોય તો બીકોમ બેચલર ઓફ કોમર્સ કહેવાય. સમાજ છે, ઇતિહાસ છે, ભૂગોળ છે, બરાબર, એવા બધા વિષય, મનોવિજ્ઞાન છે, તર્ક છે, આવા બધા વિષય છે એની તમે ડિગ્રી 3 વર્ષ બાદ હાંસલ કરી શકો. ને જે અહીંયા બેચલર ઓફ આર્ટ્સ એ હેલન કેલરે બીએની ડિગ્રી કહેવાય. ઓલું આપણે બીએસસી, બીકોમ અને આ બીએ બેચલર ઓફ આર્ટ્સ એ મેળવી, એ બદલ એવો ગર્વ અનુભવતા હતા. I began to feel that I must educate people on ways to help the blind. મારે પણ કે એવા લોકોને, અંધ લોકોને ચોક્કસ એજ્યુકેટ કરવા જોઈએ, મતલબ શિક્ષિત કરવા જોઈએ. My prime goal in my life was to spread awareness regarding the poor, neglected state of the blind. મારો મુખ્ય ગોલ, જીવનનો મુખ્ય ધ્યેય શું હતો? તો કે ભાઈ પુઅર, નિગ્લેક્ટેડ એટલે બિચારા, નિગ્લેક્ટેડ મતલબ તો કે તિરસ્કૃત, એટલે કે અંધ લોકો માટે કોઈ ખાસ એવું ધ્યાન આપે નહીં. જે આપણે સૌ જાણતા હોઈએ, એ કેવી રીતે અભ્યાસ કરે છે, શું એના જીવનમાં મુશ્કેલી છે, એવું બધું કોઈ ધ્યાનમાં લેતું ન હોય. તો એવા લોકોને, નિગ્લેક્ટેડ એટલે તિરસ્કૃત લોકોને માટે શું કરવું? તો કે એવા અંધ લોકો છે, સ્ટેટ ઓફ બ્લાઇન્ડ, કે જે એ અવસ્થામાં છે, સ્ટેટ એટલે અવસ્થા, સ્થિતિમાં છે, એના માટે કંઈક જાગૃતતા ફેલાવી, એ મારો મુખ્ય ધ્યેય હતો. ધેર ઇનેટ એબિલિટીઝ, તેઓની ઇનેટ એટલે કેવી? તો કે ભાઈ સહજ, એની અંદર જે સ્વાભાવિક કુદરતી રીતે પડેલું છે. એબિલિટી એટલે કાર્યક્ષમતા, એની અંદર જે ઇનેટ એબિલિટી છે એ બાજુમાં તમને મિનિંગ આપેલા જ છે. ઇનેટ મતલબ કુદરતી જે શક્તિઓ છે, એબિલિટી ક્ષમતાઓ છે, એન્ડ ધેર ઇન્સ્પિરેશન્સ અને તેઓની જે પ્રેરણા છે, બરાબર, એ બદલ. I had to raise funds not only to sustain a living for myself. શું કહે છે સમજો. મારે શું કરવું પડે તેમ હતું? તો કે જે આ બધાને મારે પ્રેરણા આપવા માટે, એજ્યુકેશન આપવા માટે થઈને રેઇઝ ફંડ્સ એટલે પૈસા ઊભા કરવા પડે, મતલબ કે પૈસા એકઠા કરવા પડે. પણ નોટ ઓનલી ટુ સસ્ટેન અ લિવિંગ, મારું જીવન ગુજરાન ચલાવવા પૂરતું જ નહીં, બરાબર, પરંતુ બટ ઓલ્સો ટુ સ્ટાર્ટ પ્રોજેક્ટ્સ ટુ રિમૂવ ડાર્કનેસ એન્ડ મિઝરીઝ ફ્રોમ ધ લાઈવ્સ ઓફ અધર બ્લાઇન્ડ પીપલ. તો કે મારે મારો ધ્યેય પ્રાપ્ત કરવો હોય કે ભાઈ અંધ લોકોના જીવનમાં કંઈક આપણે એજ્યુકેશન આપવું છે, તો એના માટે તેઓએ પૈસા ભેગા કરવા પડે. અને મારા પોતાના જીવન નિર્વાહ માટે જ પૈસા નહીં, પરંતુ બીજા અંધજનોના જીવનમાંથી અંધકાર અને દુઃખ દૂર કરવાની યોજનાઓ શરૂ કરવા માટે મારે પૈસા ભેગા કરવા પડે તેમ હતા, જે આપણે આખા સેન્ટેન્સનું ભાષાંતર જોયું.
I strongly felt that I must give the others what I had gained from my teacher એને. અને શું વિચારે છે એ જોજો. મારા શિક્ષક પાસેથી મેં જે પ્રાપ્ત કર્યું, મતલબ કે હું જે શીખી છું તે મારે બીજાને આપવું જ જોઈએ તેવું મને લાગતું, તેવું હું દ્રઢપણે માનતી એમ કે ભાઈ મને જે મળ્યું છે એવું બીજા બાળકોને શા માટે ન મળે. Then came a dark cloud in my sky. પછી મારા આકાશમાં, મતલબ કે મારા જીવનમાં, જીવનરૂપી આકાશમાં એક કાળું વાદળ આવ્યું, મતલબ કે મુશ્કેલી આવી, દુઃખ આવ્યું. I was deeply concerned about that. અને એના માટે હું ખૂબ જ ચિંતિત પણ હતી. My teacher's eyesight was worsening day by day. મારા શિક્ષકની આઈસાઇટ મતલબ તેમની દ્રષ્ટિ, જોવાની જે ક્ષમતા છે, દિવસ બાદ દિવસ વર્ષન થવું મતલબ વધુ ખરાબ થવું. એ આપણે ડિગ્રીમાં તમે ભણી ગયા હોય, વર્ષ એટલે ખરાબ, એનું આપણને વર્બ બનાવીને આપ્યું છે વર્ષન, WORSE, એ ડિગ્રીનું રૂપ છે, બરાબર. તેનું વર્ષન કરો એટલે વર્બ બની જાય. એનું અહીંયા આપણને વર્શનિંગ આપ્યું છે. દિવસ બાદ દિવસ મારા ટીચરની દ્રષ્ટિ છે એ કમજોર થતી જતી હતી, મતલબ કે જોવાની ક્ષમતા ઓછી થતી જતી હતી. એઝ અ રિઝલ્ટ શી કુડ નોટ સી ક્લિયરલી. પરિણામે તેણી ખાસું જોઈ શકતા નહીં, મતલબ કે ચોખ્ખું સ્પષ્ટપણે જોઈ શકતા નહીં. શી વોઝ બ્રેવ ઇનફ ટુ ફાઇટ અગેન્સ્ટ હર પ્રોબ્લેમ. તેણી એટલા બહાદુર હતા કે તેઓ એ પોતાની મુશ્કેલી સામે લડી શકે તેમ હતા. બટ આઈ વોઝ સોરી because she did not heed to her problem of her eyes. પરંતુ મને ખૂબ દુઃખ હતું, તેમણે પોતાની જાત પ્રત્યે જરા પણ ધ્યાન આપ્યું નહીં. મને એ વાતનું હંમેશા દુઃખ રહેતું. એટલે ફરીથી જોઈએ. બટ આઈ વોઝ સોરી, હું દિલગીર હતી, દુઃખી હતી. બિકોઝ, કારણ કે શી ડીડ નોટ હીડ ટુ હર પ્રોબ્લેમ ઓફ હર આઈસ, કારણ કે તેણી પોતાની આંખની જે સમસ્યા છે એના તરફ હીડ કરવું મતલબ ધ્યાન આપવું, ધ્યાન આપતા નહીં. ઇન્સ્ટેડ, બદલામાં, શી કન્ટિન્યુડ ટુ હેલ્પ મી, બદલામાં તેણીએ મને મદદ કરવાનું ચાલુ રાખ્યું. આંખ ખરાબ થતી જતી હતી તેમ છતાંય ભણાવવાનું છોડ્યું નહીં. જ્યાં પણ જરૂર પડે, મદદ અભ્યાસમાં જરૂર પડે ત્યાં તેઓ તૈયાર રહેતા. એટ લાસ્ટ માય ટીચર લોસ્ટ હર આઈસાઇટ કમ્પ્લીટલી. અને અંતે મારા ટીચરે પોતાની દ્રષ્ટિ સંપૂર્ણપણે ગુમાવી. એન્ડ બીકેમ બ્લાઇન્ડ બાય ધ યર 1935. અને 1935માં તેઓ સંપૂર્ણ અંધ બન્યા, મતલબ કે સાવ જોવાનું બંધ થયું, મતલબ જોઈ શકતા નહોતા. શી સેક્રિફાઇસ્ડ હર આઈસાઇટ ફોર મી. તેણીએ મારા માટે પોતાની દ્રષ્ટિનું બલિદાન આપ્યું, મતલબ કે જે જોવાની ક્ષમતા હતી એનું બલિદાન આપ્યું. સેક્રિફાઈસ કરવું, બલિદાન આપવું. જેમ ગાંધીજી, ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ એવા બધા આઝાદીના લડવૈયાઓ એ આપણા માટે બલિદાન આપ્યું છે. બસ એ સેક્રિફાઈસ, બલિદાન આપવું. વોટ અ ગ્રેટ સેક્રિફાઈસ ઇટ વોઝ. કેટલું ભવ્ય, મોટું બલિદાન હતું. ઇફ શી હેડ નોટ સપોર્ટેડ એન્ડ એન્કરેજ્ડ મી ટુ લર્ન, આઈ વુડ નોટ હેવ એન્જોયડ ધ બ્યુટી ઓફ ધ વર્લ્ડ. શું કહે છે જોજો. જો તેણીએ મને ભણવા માટે પ્રોત્સાહન અને આધાર ન આપ્યો હોત તો આ વિશ્વના સૌંદર્યને હું માણી શકી ન હોત, એવું હેલન કહે છે. આઈ કેન નોટ થિંક માય સેલ્ફ અપાર્ટ ફ્રોમ હર. હું મારી જાતને તેમનાથી અલગ જોઈ શકતી નથી, કલ્પી શકતી નથી. એટલે કે એવી કલ્પના પણ ન કરી શકું કે હું મારા ટીચરથી અલગ છું. શું કામે? કેમ કે જો એના ટીચરને એના જીવનમાંથી કાઢી નાખવામાં આવે તો હેલન કંઈ હતા નહીં, જે આપણે આખા લેસન દરમિયાન જોયું. માય હાર્ટ ઓલવેઝ સ્પીક્સ આઈ લવ યુ ટીચર. મારું હૃદય હંમેશા બોલી ઉઠે છે
કે ભાઈ ગુરુજી, ટીચર, હું તમને ચાહું છું, પ્રેમ કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે પાર્ટ 1 અને પાર્ટ 2 તમને ખૂબ સારી રીતે સમજાયા હશે. એની બાજુમાં તમને લેસનની બાજુમાં ગ્લોસરી પણ આપેલી છે. ગ્લોસરી પણ ખાસ તૈયાર કરવી, કેમ કે ઘણી વખત આપણને એવા સમાનાર્થી શબ્દો પણ પૂછતા હોય છે. અને જેમ આપણે પાર્ટ 1ની અંદર વાત કરેલી કે આપણે પાર્ટ 2ના અંતે ક્વેશ્ચન આન્સર તમને આપશું કે જે પૂછાય, બોર્ડમાં પૂછી શકાય એવા પ્રકારના પ્રશ્નો અહીંયા તમારા માટે તૈયાર કરેલ છે. જેમાં 1થી 15 પ્રશ્નો અહીંયા તમે જોઈ શકતા હશો. એ 15 પ્રશ્નો છે. એ ઘણી વખત એમાંના 15 પ્રશ્નો તો છે, હજી આગળ ઉપર પણ બીજા 15 પ્રશ્નો તૈયાર કરેલા છે. તો એ ટોટલ 30 પ્રશ્નો જે છે, એ 30 પ્રશ્નો ટોટલ તમારે તૈયાર કરવાના થાય કે જે પરીક્ષામાં આપણને પૂછાય તો 1 માર્કમાં ઉપયોગી પણ થાય. ઘણા પ્રશ્નો આમાં તમને એવા પણ જોવા મળશે કે જે પ્રશ્નો છે એ તમે ડાયરેક્ટલી વિચારશો તો લેસનના તમે એવું લાગે કે ભાઈ આ આપણે કયા ભાગમાંથી લખવું, કે ભાઈ શરૂઆતના જીવનમાંથી આપણે પ્રશ્નનો જવાબ આપવો કે અંતના જીવનમાંથી. તો ગભરાવાની જરૂર નહીં, કારણ કે જ્યારે પરીક્ષામાં તમને એવો પ્રશ્ન પૂછવામાં આવશે તો તમે જ્યારે પ્રશ્નોનો જવાબ લખતા હશો તો ક્વેશ્ચન પેપરમાં ઉપર પેરેગ્રાફ આપેલો હશે. તો એ પેરેગ્રાફના આધારે જ તમારે ક્વેશ્ચનના આન્સર આપવાના છે. એટલે ચિંતા ન કરવી. કોઈ પ્રશ્નો એવો નીકળે કે ભાઈ જે એ આગળ જે આપણે પાર્ટ 1 જોયો અથવા તો હેલન નાના હતા એ સમય દરમિયાન પણ એ પ્રશ્નનો જવાબ આવતો હોય અને કોલેજમાં અભ્યાસ કર્યો કે કેમ્બ્રિજમાં અભ્યાસ કર્યો એ દરમિયાન જે કંઈ પ્રશ્નો હોય એ સમય દરમિયાનનો કોઈ પ્રશ્ન હોય તો એ કોમન નીકળતો હોય એવું બને, તો એ ધ્યાનમાં લેવું. આશા રાખું છું કે આપ સૌ આ લેસનને માણ્યું હશે. ચોક્કસ પ્રકારે ખળીબાઈ સ્કૂલની યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો, જેથી કરીને ઇંગ્લિશ અને અન્ય વિષયના પણ તમને નવા વિડીયો યુટ્યુબ ચેનલ પર મળી રહે, જેથી કંઈ પણ આપણે 10મા ધોરણનો કોર્સ છે એ મિસ ન કરીએ. તો હવે પછી આગળ ઉપર આપણે બીજા લેસન અથવા તો બીજા કોઈ ટોપિક પર ચર્ચા કરીશું. ત્યાં સુધી ચોક્કસ પ્રકારે ખળીબાઈની યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો, જેથી નવા અપડેટ્સ મળતા રહે. અને આજનો આ લેક્ચર અહીંયા સમાપ્ત જાહેર કરીએ છીએ. થેન્ક યુ સો મચ.